કચ્છ જિલ્લામાં મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણીમાતંગ દેવશ્રીની જન્મ જયંતિને ફરજિયાત રજા જાહેર કરવાની માંગને લઈને આજે જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સરકારે વર્ષ 2018માં ધણીમાતંગ દેવશ્રીની જન્મ જયંતિને ફરજિયાત રજા તરીકે જાહેર કરી હતી, પરંતુ સમાજની વસ્તી, ધાર્મિક પરંપરા અને વિશાળ અનુયાયી વર્ગને ધ્યાનમાં રાખીને ફરજિયાત રજા જાહેર કરવાની તેમની વર્ષોથી ચાલતી માંગણી હજુ સુધી માન્ય કરવામાં આવી નથી। સમાજનું કહેવું છે કે કચ્છથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને પાકિસ્તાન સુધી મોટી સંખ્યામાં ધણીમાતંગ દેવશ્રીના અનુયાયીઓ વસે છે। તેમની વર્ષોથી ચાલતી પરંપરામાં રાજતિલક જેવા મહત્વના ધાર્મિક સંસ્કારો આજે પણ અનુસરાય છે। સમાજે વધુમાં નોંધાવ્યું કે ઘણા સમયથી રજૂઆતો છતાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આશ્વાસનો સિવાય કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેનાથી સમાજમાં નિરાશા વ્યાપી છે। રજૂઆતમાં જણાવ્યું કે જો આવતા વર્ષ માટે પણ ફરજિયાત રજા જાહેર કરવામાં ન આવે તો કચ્છના મુખ્ય હાઈવે અને ટોલ પ્લાઝા પર ચક્કાજામ, માર્ગ રોકો અને જરૂર પડે તો ટ્રેન રોકો આંદોલન પણ કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર પર રહેશે। આજે સમાજના નેતાઓ અને બધી ગામના બેઠકના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ વિગતવાર આવેદનપત્ર આપી સરકારને આ મુદ્દે તાત્કાલિક અને હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી। પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવ જે મહેશ્વરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ છે, સાથે સાથે કચ્છ, ગુજરાત અને ભારતભરમાં વસતા મહેશ્વરી મેઘવાળ સમાજના લોકો શ્રદ્ધાથી દાદાને માની રહ્યા છે। ત્યારે પ્રશ્ન એવો છે કે આ આટલો મોટો વર્ગ, કચ્છમાં જોવા જઈએ તો 6 થી 7 લાખની વસ્તી ધરાવતો મહેશ્વરી મેઘવાળ સમાજ છે। ગુજરાતમાં પણ 14 થી 15 લાખની વસ્તી મહેશ્વરી મેઘવાળ સમાજની હોય અને એમના ઈષ્ટદેવ ધણીમાતંગ દેવ એમની જો જન્મ જયંતિ નિમિત્તે રજા ન હોય તો એક જાણે કે ગંભીર વિષય બને છે। આ બાબતે વખતો વખત રજૂઆત કરી મહેશ્વરી મેઘવાળ સમાજના જાગૃત આગેવાનો દ્વારા રજૂઆતના પગલે 2018માં મરજિયાત રજા જાહેર થઈ, પણ એ રજા ફરજિયાત ન થઈ। એના પગલે અમે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા ઉપર પણ ઉતરવાના આંદોલનો કરી ચૂક્યા છીએ, સાહેબને પણ રજૂઆત કરી છે અને આજે પણ સાહેબને એ જ રજૂઆત અર્થે અમે જ્યારે અહીંયા આવ્યા અને સાહેબને એ જ જણાવ્યું છે કે આજે એના કઈ પ્રકારના નીતિ નિયમો છે કે એ પણ તમે અમને જણાવો, કારણ કે અમે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ આપના દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર મળતો નથી। આ વહીવટતંત્ર દ્વારા પણ આજના દિવસે કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી, સરકારમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો। તો આજે અમે સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરતાં જણાવ્યું છે કે આ મુદ્દે જે પણ બાબત છે, જે પણ ખૂટ રહી જાય છે તે અમને જણાવી અને ચોક્કસ અમને જણાવો, કારણ કે આજે કચ્છ જિલ્લામાં મહેશ્વરી મેઘવાળ સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસતો હોય, સાથે સાથે ધણીમાતંગ દેવ અને એમના પૂર્વજો મતિયાદેવ હોય, મામયદેવ હોય, તેમને 18 આલમ એમને પૂજી રહ્યું હોય અને એમને માની રહ્યું હોય। ગુડથર ધામે અબડાસા ખાતે ખૂબ મોટા પ્રમાણમાં એક મોટી સંખ્યા ધરાવતો એક મેળો પણ થતો હોય અને આવી મોટી સંખ્યા ધરાવતો એક વર્ગ જો એમના ઈષ્ટદેવની રજાથી પણ વંચિત રહેતો હોય તો એક અન્યાય છે। સરકારને અમે ચોક્કસ આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ મુદ્દે નક્કર કોઈ પરિણામ આવે, અન્યથા આગળ જતાં હવે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ પર ધારણ કરશે એવી અમે ચોક્કસ અહીંથી ચીમકી પણ ઉચ્ચારીએ છીએ। ક્યાંક તો હું એ કમનસીબી માનું છું કે સરકાર દ્વારા મત જોઈએ છે, પણ જે માંગણીઓ છે મહેશ્વરી સમાજની એને પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક અમને અમારા સમાજના બી જનપ્રતિનિધિઓની ઈચ્છા નથી લાગી રહી, કારણ કે સતત અમારા સમાજના આગેવાન મયુરભાઈ બળિયા આ મુદ્દા ઉપર, આ બાબતે સતત પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા બાબતે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆત કરે છે। પણ મને એવું લાગે છે અને આપના માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું કે મહેશ્વરી સમાજના ધૈર્યનું પરીક્ષા ન લેવામાં આવે અને જે સમાજની માંગણી છે અને મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવ માટે લોકો પોતાનો ખપાવવા પણ તૈયાર છે, એ હદ સુધી તૈયાર છે ને એટલું જુનૂન છે સમાજના અમારા ધર્મગુરુ પ્રત્યે। તો સરકાર એમનું ધૈર્યની પરીક્ષા ન લે અને જે માંગણી છે એની તાત્કાલિક ઉકેલ કરે અને યોગ્ય માંગણી અમારી સંતોષે એવી અમારી માંગ છે, અન્યથા પછી ગાંધી ચિંધ્યા માર્ગ અને અમને સામખ્યારી બંધ કરતાં પણ વાર નહીં લાગે એટલો આજે આ સમાજ સક્ષમ છે અને યુવાનોમાં એટલી તાકાત છે। એટલે આપના માધ્યમથી સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ મુદ્દાને તાત્કાલિક ઉકેલ લાવે એવી અમારી માંગણી છે। પરમ પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવની જન્મજયંતિની મરજિયાત રજાને બદલે ફરજિયાત રજા જાહેર થાય
એ માટે ટૂંકા મેસેજથી જે આવેદનપત્રો આપવામાં આવેલ ત્યારે ખાલી કહેવાનું એટલું જ છે કે મહેશ્વરી મેઘવાળ સમાજના જે નેતાઓ છે, ચૂંટાયેલા ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા પંચાયતના હોય કે નગરપાલિકાના કોઈ કાઉન્સિલર હોય, જે લોકોને સમાજના વોટથી ચૂંટાવવું છે પરંતુ સમાજની વચ્ચે રહી સમાજ માટે અને કામ નથી કરવું, જે આપ જોઈ શકો છો. કારણ કે પરમ પૂજ્ય શ્રી ધણી માતંગદેવની જન્મજયંતિની રજા માટે મેં 2016થી જે લડત ચલાવી છે, 2017માં સરકારે મરજિયાત રજા જાહેર કરેલ, 2017થી અત્યાર સુધી લડત ચાલુ છે.